હાલો મિત્રો, જય માતાજી। આજ તો આપણી વાડી આવી ગયા છે અનિલભાઈ જમ્બો લઈને, અને આપણે ધાણા કાઢવાના છે। અમને બતાવી દઈએ એનો જમ્બો। જો અનિલભાઈ જમ્બો લઈને આવી ગયા છે। અહીંયા ગન્યાકા ઊભા રહી ગયા આશીષભાઈ, અને આપણે એટલા ધાણા કાઢવાના, અને જો એટલા હંધે હજી બહાર ભેગા કરવાના છે। આલીકોરી થોડાક ભેગા કરવાના છે। એટલે આ અનિલભાઈનું એવું કહેવાનું થાય છે કે તારી વાડી કે માણા જ નથી, કોઈ એ રીતે વ્યવહાર જ નથી કે કોઈ વેલ્યુ ન વેલ્યુ કાઢી નાખીએ। હવે તમારે શું કરવું? જો એને બતાવી દઉં એ કે હા ભાઈ વેલ્યુ કાઢી નાખીએ, એ કે કોઈ માણા નથી। હવે એટલા આમ 3-4 જણા તો હે, એટલા ઘણા હવે। ચાલો હવે તમને આગળ બતાવી શું થાય। બસ ભાઈ મારી દીધું હવે ઠાઠું કરી દીધું ચાલુ। અનિલભાઈએ જો ટ્રેક્ટર ચાલુ કરી દીધું ને આપણા બ્લોકની હમણાં પથારી ફેરી નાખવાનો હતો, હું માથે જ ઉડીને આવ્યું, હજી જો ચાલુ જ છે। આમાં વાહર ફૂલ આવે એ ઉડાઈમાં। આપણે મિત્રો હે ને આપણે જમ્બો હાલવા મહિનો હે। અહીંયા આશીષભાઈને ગન્યાકા ઓરે છે, અને હે ને આમ જો માલ એક ચોખ્ખો આવે। આપણે કંઈક આવા ધાણા છે આ રીતના, ત્યાંથીના બાસકામાં આવી જાય આમાં, ને આ રીતના ધાણા છે, આવું બધું છે આમાં। અને આશીષભાઈ અહીંયા ઓરે છે આ રીતના। આશીષભાઈ હરખું હોય રહ્યો। હાલો તો હવે આગળ બતાવે આપણે કેટલા ધાણા થાય એ તમને આગળ બતાવે। આવી રીતે જો ફૂંક મારે, હાલો મિત્રો અમે અત્યારે આ ગાડી જોઈ કેટલાક આપણે ધાણા થાય। આપણે હજી ધાણા સારા થાય તો ઓલા અમે મકાન આપણે પૂરા કરવાના છે, એવું આપણે અધૂરા રહી જાય એવું। હાલો તો કામ કરો। મિત્રો આપણે જો એટલું આશીષભાઈની ઓરે છે, અને હે ને એટલું આ 2-3 અહીંયા ભાર્યું પીડ્યું છે, અને એટલું આ છે। અને આપણે હવે ધાણા કેટલા થયા ને એ તમને બતાવી દઉં। એટલા આપણે ધાણાના બાસકા ભરાણા છે, અને હજી મિત્રો આપણે ભરવાનું ચાલુ છે, તમને બતાવી દઈએ ફાઇનલ આપણે કેટલા ધાણા થાય કેટલું છે। હાલો મિત્રો આપણે પૂરું થઈ ગયું છે, અને એટલા આપણે ધાણા થયા છે। કેટલા આશીષ બાસકા છે? 17 બાસકાના પૂંગિયા ભરાણા છે, અને હવે ભાગે છે ટ્રેક્ટરવાળા। હાલો તાલે કે જય માતાજી મિત્રો।